ચેરમેન છે ને એ મને જેમ ફાવે એમ બોલે છે. મને કે તારા પૈસા કઢાઈ દઉં પણ તું કે મારી જોડે બહાર આવી એવું કે છે. તમે એનો નંબર મને નાખ્યો નથી ચેરમેન નો? હા હું નાખું તમને એનો નંબર. હા. અને મને કે અહીંયા આવીશ નહીં કે નહીતર કે તને પોલીસમાં અપાઈ દઈશ કે. તો પૈસા માંગતા હોય તો માણસ જાય નહીં. આજે તમે સાંભળી રહ્યા હતા ને, એ અમદાવાદના બેન છે અને રાજપૂત સમાજના છે. આખું રેકોર્ડિંગ સાંભળજો એટલે આપણે લોકોને પણ એમ થશે કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી. પણ બીજું કહેવાનું એ છે કે એમને કોઈ સપોર્ટ કરે કે સાથે ચાલી શકે એવો વ્યક્તિ નથી, જેથી કરીને આ બેને જે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપી છે, ફરિયાદનું નિવારણ નથી આવતું, પોલીસ ધ્યાન નથી દેતી. બીજું એ સોસાયટીમાં જાય ત્યારે ત્યાંનો જે આ ચેરમેન છે એ પણ એમની સાથે અભદ્ર વ્યવહાર કરે છે અને બેનની પાસે કંઈક એવી માંગણીઓ પણ એણે કરેલી છે જે તમે આ રેકોર્ડિંગમાં સાંભળશો. આ રેકોર્ડિંગ મારે ચડાવવું નહોતું, કેમ કે ક્યાંક ને ક્યાંક ભલે આપણે ગમે તે હોય પણ કોઈની બેન કે દીકરીને આ રીતનું રેકોર્ડિંગ મૂકવું એ યોગ્ય નથી. ને ખાસ કરીને જ્યારે રાજપૂત સમાજની વાત આવતી હોય તો એની મંજૂરી વગર આ મૂકવું મને યોગ્ય નહોતું લાગ્યું. એટલે પહેલાં તો મારા 2-4 મિત્રોની સાથે પણ મેં રાજપૂત સમાજના જે હતા એમની સાથે પણ ચર્ચા કરેલી અને બેન સાથે જ્યારે બીજી વાર વાત થઈ એટલે પહેલાં એની મંજૂરી પણ લીધી અને ત્યાર પછી જ આ રેકોર્ડિંગ મૂકવું છું હું આમાં. તો હવે આ બેનની તકલીફ જે છે એમાં બીજા પણ એક બેન છે, એમણે પણ મને કાલે ફોન કર્યો હતો ને એણે જ આ બધી ડિટેલ આપી હતી. એના પણ લાખો રૂપિયાનું આ રીતે એ ફ્રોડ કરી અને ભાઈ વયો ગયો છે. એટલે પોલીસ આ લોકોના કહેવા પ્રમાણે કે પોલીસ ધ્યાન નથી દેતી કે પછી એની સાથે કોઈ વહીવટગીરો હોય એવું લાગી રહ્યું છે. અત્યારે મેં પણ પોલીસ સ્ટેશને ફોન કર્યો તો પીએસઓ એવું કીધું કે આ સાયબરનો બનાવ છે, સાયબરવાળાનો નંબર આપ્યો તો સાયબરવાળા ફોન ઉઠાવતા નથી. અને સોસાયટીના જે આ ચેરમેનની વાત કરી એનો નંબરમાં પહેલો ફોન કર્યો એટલે ભાઈએ કાપી નાખ્યો. કોને ખબર હવે ઓળખતો હોય કે પછી કાંઈ, ત્યારનો એણે બ્લોક કરી દીધો છે. એટલે એમની સાથે કોઈ વાત થતી નથી. તો આમાં બધાય નંબર નાખું છું, પોલીસ સ્ટેશનનો, સાયબરનો અને ઓલો સોસાયટીનો જે ચેરમેન કહેવાય છે હલકાનો, જેણે બેન પાસે વિભસ્ત માંગણીઓ પણ કરેલી છે. એટલે આ હલકાને એની ઓકાત બતાવો અને એને કયો. અને પોલીસને પણ હું મારા પ્રયત્નો ચાલુ જ છે કે આ બાબતે પોલીસ સક્રિય થાય અને યોગ્ય કાર્યવાહી કરી અને આ બેનને ન્યાય મળે એવું કરે. આપને પણ વિનંતી કરીશ કે આ બેનની મદદ કરજો, કેમ કે એની પાસે લડવાવાળું કોઈ નથી, નડવાવાળા ચાલે છે. તો સાંભળો અને થાતી મદદ કરજો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, પેલા આંટીએ મને તમારો નંબર આપ્યો છે. કોણે? હા, પેલા શું નામ ઠક્કર કરીને છે ને કોઈ. હા. મારી વાત કરી હતી તમને. હા બેન બોલો ને. સર મારો ફ્રોડ કર્યો છે એમને. દેવાંગભાઈએ મારા જોડેથી કાર્ડ લઈ લીધા છે. તમે ફરિયાદ આપી છે નહીં? ફરિયાદ બી આપી છે પણ પોલીસ વાળા કઈ નથી કરતા. 2 મહિના થઈ ગયા, પોલીસના ધક્કા બી ખાઈ રહી છે. ફરિયાદની નકલ મને મોકલજો ને બેન. હા, હું તમને ફરિયાદની નકલ પણ મોકલી આપીશ. અને એના ત્યાં એક ભાઈ રહે છે ને ઉપર, મને જેમ ફાવે ને બોલે કે અહીંયા આવવાનું નહીં, આમ નહીં કરવાનું. હું પૈસા માંગુ છું સર, હું ત્યાં જઉં તો ખરી જ ને. એટલે તમને ના કોણ પાડે? ત્યાંનો પેલો શું કહેવાય સેક્રેટરી છે ને, એ પેલા મને શું કહે છે, તું મારી જોડે બહાર આવીશ, આમ આવીશ, તેમ આવીશ, આવું બોલતો હતો મને. પણ આવું છે ને સર, હું કોઈ કહી ના શકું. ના મને મારી આગળ પાછળ કોઈ છે નહીં. ના, મને બેને વાત કરી હતી. શાંતિ રાખો, રડવાથી કઈ બેન ના થાય.
બરાબર, આના માટે લડવું જ પડે. રડશું તો કેમ ભેગું થાય? પણ સર હું શું કરું તમે કહો મને. મારો રાત જાય છે, દિવસ નથી જતો. મારા સેલરીના પૈસા હતા ને એ બી કટ થઈ ગયા. બોલો. કોઈ વાંધો નહીં બેન, મને તમે છે ને તમારી ફરિયાદની નકલ મને મોકલો, અને તપાસ કરતા અધિકારીનો નંબર તમારી પાસે હોય તો મને બધા ઉલ્લુ બનાવે છે, બધા પૈસા ખાવું છે, બધા મને ખાલી બેન બધા નંબર પૈસા મોકલો, ખાવું હું છે. વાત કરી લઈશ. બરાબર. એ તો જ્યાં સુધી શું છે કે બેન, તમારી જેવા લોકોથી શું હોય કે એને ખબર છે કે આવડા ક્યાંય આગળ વધીએ કે એમ નથી, એટલે એ તમને જેમ તેમ જવાબ આપી અને રવાના કરી દે. પણ જયારે એને સમાજની વચ્ચે લાવીએ ને, ખબર છે કે છે તમારી અરજી આવશે ને ત્યારે હું આવીશ. કે પહેલા મને શું કે નવરંગપુરા ગઈ, તમે માનશો મારી જોડે પેટ્રોલના બી પૈસા નતા, મારી જોડે છે જ નહીં અત્યારે. હું તમને હોય એવું કહું ને, હું કોઈની જોડેથી 50 રૂપિયા 100 રૂપિયા લઈને દેવું. નારણપુરા ગઈ, નારણપુરાથી મને કે નવરંગપુરા જાય, નવરંગપુરા મને કે સેટેલાઇટ જાવ. આવી રીતે ધક્કા ખવડાયા કરે. પછી એના ઘરે ગઈને મેં પોલીસ વાળાને બોલાયા ને, બેન હતા ને, મને મારી થી બી બહુ. તમને ખબર છે અંકલ? હા, એની વહુએ છે ને મારી પર હાથ ઉઠાવ્યો છે. બરાબર. પણ આનું કઈ નિવારણ આવતું નથી. ના બેન, આવશે. કહું, તમારો હાથ પકડ્યો છે, સાચું કહું, ભગવાને કદાચ તમને મારા માટે મોકલ્યા હશે. ના બેન, મેં કીધું એ મોકલો, હું મારાથી થતી મહેનત તમામ કરીશ. અને એક વસ્તુ તમને કીધું, મને બપોરે બેન સાથે વાત થઈ ત્યારે એમણે મને કીધું હતું કે તમે કંઈક એકવાર સુસાઇડ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. હા, જો મારું જો હું તમને કહી દઉં છું, મારો નિવાડો નહીં આવે. નહીં બેન, એવું નહીં એવું આપણે કરવાનું નથી ને, એવું વિચારવાનું નથી. કેમ કે મને બપોરે બેન સાથે વાત થઈ ત્યારે એને કીધું હતું તમારા મમ્મી પપ્પાની હાલત એ મને કીધી. બરાબર. હવે તમે જ આવું વિચારશો તો પછી બેન એનું ધ્યાન કોણ રાખશે? અંકલ હું શું કરું તમે મને કહો. મારે કોણ છે મારી પાછળ? કહો તમે. કોઈ ટેન્શન ના લ્યો. મને અરજીની નકલ ને પોલીસ વાળાઓના નંબર મોકલી દેજો. બેની જગ જાહેર થાય ને, મેં તમને હમણાં કીધું એમ કે તમને લોકોની જવાબ આપીને રવાના કરી દે, પણ એને જયારે જાહેર કરીએ ને ત્યારે એને ખબર પડે કે હવે આ ખોટું થઈ રહ્યું છે. બરાબર. એટલે મને એના નંબર ને અરજીની નકલ મોકલો, હું એમની સાથે વાત કરું છું. ભાઈને હું તમને નંબર મોકલું છું, ત્યાંનો છે ને, હા, નીતેશ મહેતા, એ બી નંબર મોકલું છું. એને તમારી જોડે બહુ જ પોલીસ વાળાને તમે માનશો 1500 રૂપિયા ખવડાવી દીધા, મને પેલા ગાડી વાળાને ત્યાંને લઈ જાય. શું નામ છે? નીતેશ મહેતા. કોઈ વાંધો નહીં બેન, મને મોકલો. હા, મોકલો. બધાના નંબર નાખજો બેન. મને ચિંતા ના કરતા, મારથી થતી મહેનત હું કરીશ બેન. હેલો. હા બેન, બોલો. હા, જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. સર ના હોય ને તો તમે અહીંયા અમદાવાદ તમે આવવાના છો સર? ના, હું તો નથી આવવાનો હમણાં. હા, તો પછી તમે મારું કામ કેવી રીતે કરશો સર? થઈ જાય કામ તો હું ફોન કરીને. ના હોય તો તમે પોલીસ સ્ટેશન ઊંધા આરોપ લગાવે છે સાહેબ. શું? એ મારી ઉપર ઊંધા આરોપ લગાવે છે ને એનો જે ચેરમેન છે ને એ મને જેમ ફાવે એમ બોલે છે. મને કે તારા પૈસા કઢાઈ દઉં પણ તું કે મારી જોડે બહાર આવી, એવું કે છે. તમે એનો નંબર મને નાખ્યો નથી ચેરમેન નો? હા, હું નાખું તમને એનો નંબર. અને મને કે અહીંયા આવીશ નહીં, કે નહીતર કે તને પોલીસમાં અપાઈ દઈશ કે. તો પૈસા માંગતા હોય તો માણસ જાય નહીં? બેન કે તારા બાપ નું થોડું છે, તું એમ કે નહીં આવતો એટલે ખાતે કરે એવું તે. હું તમને એનો નંબર નાખું છું, નીતેશ મહેતા છે. અભી હાલ જ નાખું છું નંબર. જી વાંધો નહીં, નાખો. અને પેલા જે પેલા ઠક્કર છે ને એમને બી જેમ ફાવે એમ બોલતો તો એ. અને પૈસા ખાય છે બધા જોડેથી સાહેબ. કાંઈ વાંધો નહીં, મને એનો નંબર નાખો. હું આ પોલીસની સાથે પણ હમણાં વાત કરી લઉં છું. હા, બરાબર. અને એની સાથે વાત કરી લઉં છું. અને બીજું એક તમને એ કહેવાનું હતું કે મમ્મી પપ્પા સિવાય ઘરે બીજું કોઈ છે કે નહીં? ભાઈ છે પણ બહાર રહે છે. બરાબર છે. અને આ જે આપણે વાત કરીએ છીએ એ રેકોર્ડિંગ યુટ્યુબમાં ચડાવું તો તમને કોઈ વાંધો? હા, યુટ્યુબમાં ના ચડાવશો, પહેલા તમે એની જોડે વાત કરાવો, મને કોઈ જ વાંધો નથી. બેન કેમ કે જ્યાં સુધી વાયરલ થાય ને ત્યાં સુધી એકે સમજવાના નથી. પેલા એને તો પેલા એને તો કરો તમે, પેલા જે ચેરમેન છે એનું તો કરો તમે. પણ બેન મારે તો હું જયારે ચડાવીશ ત્યારે મારે નામ તો દેવું પડશે ને કે આવી રીતે આ બેનને તકલીફ થઈ છે ને આવડો આ નાલાયક આવી રીતે હેરાન કરે છે.
હા તો ચડાવી દેજો, મને કોઈ વાંધો નથી હા સર. એમ એટલે હું છે તો હું રેકોર્ડિંગ ચડાવું ને એટલે જો કે તમારો નંબર હું એમાં નહીં નાખું, બાકી હા. એના બધાના નંબર નાખીશ એટલે એને બધા લોકો ફોન કરીને હું કહે તમને ને ખબર બધાના પડે. નંબર મોકલી દઉં છું. હા મોકલો મોકલો. હા હા. સેટેલાઇટ પોલીસ સ્ટેશન. સેટેલાઇટ પોલીસ સ્ટેશન બેન, વસંત ચાવડા બોલું છું અમરેલીથી. હા. તમારે ત્યાં પૂનમબેન બાબુભાઈ રાજપૂતની 8/11/24 અને 12/11/24 બે અરજીઓ પેન્ડિંગ પડી છે, બરાબર? એના અનુસંધાને કોઈ કાર્યવાહી થઈ નથી, તો મારી પૂનમ જરા ચાવડા જાણવું નામ છે. છે. હે? પૂનમ ચાવડા નામ છે હે ને? પૂનમબેન બાલુભાઈ રાજપૂત. પૂનમબેન બાલુભાઈ રાજપૂત. અને એને કઈક ઓલા ક્રેડિટ કાર્ડ માંથી ફ્રોડ થયો છે. સાયબર નું છે. 8/11/24 આપેલી છે. એને કઈક એની ભાઈ કઈક દેવગણ ભાઈ કરીને છે, હા. એને કઈક હા, એના એટલે ક્રેડિટ સાયબર નું ટેબલ અલગ છે. હું તમને નંબર આપી દઉં, તમે ડાયરેક્ટ એની જોડે વાત કરેલું. આપી દો ને બેન. હા ચાલુ રાખો. અમે છે સાયબર નું લખો 6359 ફરીથી બોલો. 63 59 62 63 59 62 55 72. 55 72. હા, આ સાયબર વાળાનો જ નંબર છે. ઓકે.